गुजरात के वडोदरा के वैष्णवाचार्य व्रजराज कुमार जी ने उत्साह के साथ मतदान किया। वडोदरा में भी लोग मतदान केंद्रों पर जाकर अपने मताधिकार का उपयोग कर लोकतंत्र के महापर्व में भाग ले रहे हैं। वडोदरा के वैष्णवाचार्य श्री व्रजराज कुमार जी ने साधक वृंद के साथ कारेली बाग भगिनी समाज ट्रस्ट स्थित मतदान केंद्र पर पूरे उत्साह से मतदान किया। उन्होंने कहा कि स्थिर और मजबूत सरकार एवं राष्ट्र के विकास के लिए प्रत्येक नागरिक को मतदान करना जरूरी है। प्रभु भक्तिना अंदर मन જ્યારે સ્થિર બને છે ત્યારે જ ભક્તિનો આનંદ આવે, એમ રાષ્ટ્ર ભક્તિના અંદર જ્યારે સ્થિર સરકારને આપણું મત જાય ત્યારે જ જઈને એ રાષ્ટ્ર એ આપણને આનંદ આપી શકતું હોય છે। એક સ્થિર અને મજબૂત સરકાર માટે આપણું મત એ અત્યંત આવશ્યક છે। અત્યારે લગભગ 11:30ના આજુબાજુનો સમય થયો છે। હજી પણ જે લોકો ઘરથી બહાર નથી નીકળ્યા એ બધાને મારી ખાસ અપીલ છે કે આપ આપના મતનો ઉપયોગ કરો। રાષ્ટ્ર યજ્ઞના અંદર, રાષ્ટ્રના વિકાસના અંદર આપણા મતની આપણે આહુતિ આપીએ। ભારત રાષ્ટ્રને જ્યારે વિશ્વની ત્રીજી સર્વશ્રેષ્ઠ અર્થસત્તા બનાવવાનો જ્યારે સંકલ્પ લેવાયો હોય એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા જ આજે મતનું દાન કરીએ।